વિનેન્દુસ્તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ। જેમ ઘરની અંદર અંધારું દૂર કરવાને માટે દીવડા પ્રગટાવીએ, આપણા જીવનમાં અંધકાર દૂર કરવાને માટે શ્રીમદ ભાગવતનો આશ્રય લઈએ। નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમં દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયે। આ શ્લોકની અંદર નર નારાયણ ભગવાનને વંદના કરી છે, સરસ્વતી માને વંદના કરી છે અને વેદ વ્યાસને વંદના કરવામાં આવી છે। જય અને નમઃ શબ્દનો આરંભ કરી અને ભાગવતની શરૂઆત કરી છે। જય અને નમઃ શબ્દ એ મંગલવાચક શબ્દ બતાવવામાં આવ્યો છે। વક્તાઓ જય બોલે તો કે કઈ રીતે? શ્રી ગિરિરાજ ધરણ કી જય। શ્રોતાઓ નમઃ શબ્દ બોલે તો કે કઈ રીતે? ઓમ હરયે નમઃ। સુતજીએ ઋષિઓના પ્રશ્નને બિરદાવ્યો છે। શ્લોક અને પુણ્ય શ્લોક ભવનિધિને તરવાના બે રસ્તા બતાવ્યા છે। પુણ્ય શ્લોકો નલો રાજા, પુણ્ય શ્લોકો યુધિષ્ઠિર, પુણ્ય શ્લોકો વૈદેહી, પુણ્ય શ્લોકો જનાર્દન। ભાગવતજીની અંદર ભગવાનના અવતારોની કથા બતાવવામાં આવી છે। ભગવાનના અસંખ્ય અવતારો થયા છે, પણ મુખ્ય 24 અવતાર, એમાંના મુખ્ય 10 અવતાર અને એમાંના મુખ્ય 2, બધાને ખ્યાલ રામ અને કૃષ્ણ। જૈન લોકો એમ કહે 24 તીર્થંકરો, દત્ત ભગવાન 24 ગણાય। ગાયત્રી મંત્રના અક્ષર કેટલા છે? 24। જે શરીર મારું તમારું છે એ 24 તત્વોથી બંધાયેલ છે। 24 નો અંક ખરેખર સમજવા જેવો છે। આપણે કહીએ પરમાત્મા, પ એટલે 5, ર એટલે 2, મા એટલે 4.5, ત એટલે 8 અને મા એટલે 4.5। સરવાળો કરો, જવાબ મળશે 24। ભગવાનના અવતાર કુલ છે 24 અવતાર। આ ભાગવતજીની અંદર બધા અવતારની કથાઓ આવે છે। પ્રથમ અવતાર સનત કુમારોનો બતાવ્યું છે બ્રહ્મચર્યનું પ્રતીક। બ્રહ્મચર્ય વિના મારું તમારું મન સ્થિર કોઈ દિવસ રહેવાનું નથી। બ્રહ્મચર્યથી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ બધું પવિત્ર બને। બ્રહ્મ જેવી ચર્ચા એનું નામ છે બ્રહ્મચર્ય। દરેક ધર્મમાં બ્રહ્મચર્ય પહેલા આવે છે। અવતાર બીજો, તમને કાલ કથા સંભળાવી હેમાદ્રીની, વરાહ ભગવાન, વરાહ અવતાર થયો છે બીજો। રસાતળની અંદર પૃથ્વીનો ઉદ્ધાર કરવાને માટે હરિએ ભૂંડનું શરીર ધારણ કર્યું। વરાહ એટલે વર એટલે ઉત્તમ થાય અને અહ એટલે દિવસ થાય। ઉત્તમમાં ઉત્તમ દિવસ કયો? તો જ્યારે વરાહ ભગવાન પ્રગટ થયા ને એ દિવસ। શા માટે? ભગવાન જો એ સમય આવ્યા ન હોત તો બધા આપણે રેત ક્યાં? એટલા માટે અતિ ઉત્તમ દિવસ। એક સિક્કાની બે બાજુ, અર્થ બીજો।
જે દિવસે આપણા આંગણે સત્કાર્ય કરવામાં આવે એ અતિ ઉત્તમ દિવસ. સત્કાર્યમાં લોભ વિઘ્ન કરવાને માટે આવે છે, પણ લોભને સંતોષથી મારવો. પ્રભુ જે સ્થિતિમાં રાખે એમાં સંતોષ માની જીવન જીવવું એ બતાવ્યું છે વરાહ અવતારમાં. એ સંતોષનો અવતાર ગણાય છે. ત્રીજો અવતાર બતાવ્યો છે દેવર્ષિ નારદ, ભક્તિનો અવતાર બતાવ્યો છે. નારદજી છે એ ભક્તિના આચાર્ય છે. સર્વેને ભક્તિનો સરળ માર્ગ બતાવ્યો છે આ અવતારની અંદર. ચોથો અવતાર છે નર નારાયણ. ભગવાને ધર્મની પત્નીથી નર નારાયણના રૂપના ઋષિ રૂપે જન્મી અને કષ્ટદાયક તપ કર્યું. પાંચમો અવતાર છે કપિલ ભગવાન. આપણે કાલે સવારે કપિલ જન્મ આવશે. પરમાત્મા આ અવતાર દ્વારા સિદ્ધ પુરુષના ઈશ્વર બન્યા. આસુરી નામના બ્રાહ્મણને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપી અને ભક્તિનો માર્ગ બતાવ્યો છે. છઠ્ઠો અવતાર દત્ત ભગવાન. અત્રિ અને અનસુયાથી એમની પ્રાર્થનાથી પરમાત્માએ એમને ત્યાં પુત્ર બની અવતર્યા. સંતોષ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય જો આપણામાં આવે તો આપણે ઘરે પણ ભગવાન અવતાર કરે. સાતમો અવતાર છે યજ્ઞ નારાયણ. રુચિ ઋષિ આકૃતિ નામની સ્ત્રી સાથે ભગવાનનો જન્મ થયો છે. યજ્ઞ નારાયણનો અવતાર. આઠમો અવતાર છે ઋષભદેવજી. પરમાત્મા નાભી રાજાની મરુદેવી પત્નીથી ઋષભદેવ તરીકે જન્મ્યા અને પરમહંસના માર્ગો બતાવ્યા છે. નવમો અવતાર છે પૃથુ ભગવાન. ઋષિઓની માગણીથી અવતાર ધારણ કર્યો. પૃથ્વીમાંનું ઔષધિનું સર્વે વસ્તુનું દોહન કર્યું. દસમો અવતાર છે મત્સ્ય નારાયણ. ભગવાને માછલાનું રૂપ લીધું. ચાક્ષુષ મન્વંતરમાં અવતાર ધારણ કરી પૃથ્વી રૂપ નૌકામાં વૈવસ્ત મનુને બેસાડી એમની રક્ષા કરી. હયગ્રીવનો ઉદ્ધાર કરી વેદોની રક્ષા કરી અને વેદ બ્રહ્માજીને પાછા આપ્યા છે. 11મો અવતાર કૂર્મ અવતાર. દેવો અને દાનવોએ મળી સમુદ્ર મંથન કર્યું અને પરમાત્માએ કાચબાનું રૂપ ધારણ કરી અને પોતાના પીઠ ઉપર મંદરાચલને ધારણ કર્યો છે. 12મો અવતાર ધન્વંતરી અવતાર. પરમાત્માએ ધન્વંતરીનો અવતાર ધારણ કરી અને અમૃતની વેચણી કરી છે દેવો અને દાનવોને. 13મો અવતાર મોહિની અવતાર. સ્ત્રીનો અવતાર ભગવાન ધારણ કરી પોતાના રૂપથી દાનવોને મોહિત કરી અને દેવતાઓને અમૃતનું પાન કરાવ્યું. 14મો અવતાર નૃસિંહ અવતાર. ભક્ત પ્રહલાદની રક્ષા કરવાને માટે અવતાર થયો. ઈશ્વર સર્વ વ્યાપક છે એ સાબિત કર્યું અને હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો છે. 15મો અવતાર વામન અવતાર. બલિ રાજાના યજ્ઞમાં ગયા. 3 ડગલા પૃથ્વી માંગી. પરમાત્મા મોટા છે છતાં એ નાના બન્યા અને પરમાત્મા પાતાળની અંદર બલિરાજાના સેવક બન્યા છે. 15મા અવતારની અંદર. 16મો અવતાર પરશુરામનો અવતાર. ક્ષત્રિય ઉપર ક્રોધાયમાન બની પૃથ્વીને 21 વાર નક્ષત્રિય કરી આવેશનો અવતાર બતાવવામાં આવ્યો છે. 17મો અવતાર વ્યાસ નારાયણ. આખો જ્ઞાનનો અવતાર છે. મહર્ષિ પરાશર દ્વારા સત્યવતીના ગર્ભથી વ્યાસજી રૂપે જન્મમાં કળિયુગના મનુષ્યને માટે ભાગવતની રચના કરી અને વેદનો વિસ્તાર કર્યો છે. 18મો અવતાર રામચંદ્ર પ્રાગટ્ય. મર્યાદા પુરુષોત્તમ મર્યાદાનું પાલન કરવું. 19મો અને 20મો અવતાર બલરામ અને શ્રી કૃષ્ણ. ભૂમિનો પ્રભુએ ભાર ઉતાર્યો. રામકૃષ્ણ એક જ છે.
21મો અવતાર બુદ્ધ અવતાર. કળિયુગનો પ્રવેશ થવાથી અસુરનું બળ વધ્યું. તેઓને બોધ કરવાને માટે ભગવાન કિકટ મગધ દેશમાં આવેલા ગયાના પ્રદેશમાં અજનના પુત્ર થઈ અને બુદ્ધના નામે અવતાર થયો. 22મો અવતાર કલ્કી અવતાર થશે. અંત સમયે બધા લોકો ચોર જેવા બનશે. એ સમયે પરમાત્મા વિષ્ણુ યશને ત્યાં કલ્કી નામે અવતાર લેશે. સંભલપુર નામના ગામની અંદર એ કથા આપણે છેલ્લે આવશે. તમને 22 અવતાર મેં ગણાવ્યા, તો બીજા 2 અવતારનું શું? બીજા 2 અવતારનું શાસ્ત્રમાં ભિન્ન ભિન્ન વિચાર જોવા મળે છે. હરિ અવતાર 2 ગણવામાં આવ્યા છે. મધુવનમાં ધ્રુવજી તપ કરવાને માટે જાય અને ભગવાને જે સ્વરૂપના દર્શન આપ્યા એ હરિ અવતાર. અને ગજેન્દ્રનો ઝૂડ પાસેથી બચાવ્યો અને ભગવાને એની રક્ષા કરી એ હરિ અવતાર. આમ કુલ મળી 24 અવતાર ગણવામાં આવે છે. હંસા અવતારની કથામાં એવું વર્ણન છે કે 11મા સ્કંદની અંદર એવી કથા આવે છે કે સુતેલા બ્રહ્માની પાસે અસુર લોકો વેદ લઈ ગયા અને એ સમયે ભગવાને અસુર પાસેથી વેદ પાછા આપી અને બ્રહ્માજીને સોંપ્યા છે. એ ભગવાનનો હરિ અવતાર ગણવામાં આવ્યો છે. ઘણા લોકો એમ કહે છે કે તમને જે 22 અવતાર ગણાવ્યા અને 2 બીજા અવતાર ગણતરીમાં કયા, તો કે એક સ્થૂલ અને બીજો સૂક્ષ્મ અવતાર. ભગવાનની રચના કરેલું જે કાંઈ મને તમને દેખાય છે એ બધું સ્થૂલ છે અને બીજું સૂક્ષ્મ. ડોક્ટર હોય એ આપણને ટીવીમાં બતાવે કે આ હાર્ટ છે, આ કિડની છે, આ નાનું મગજ, આ મોટું મગજ, આ આંતરડા. પણ આપણા અંદર જે કે આત્મા રહેલો છે એ આત્મા હકીકતમાં કોઈને દેખાતો. આત્મા છે એ હકીકત છે, પણ કેવડો છે એ કોઈને ખબર નથી. રચના ભગવાનની કેવી! જેવડો જીવ આપણામાં એવડો જ કીડીમાં અને એવડો જ હાથીમાં છે. ભાગવતજીની અંદર સુંદર મજાની 24 અવતારની કથાઓ વર્ણવી છે. પૂર્વે વેદ વ્યાસે કથા સુખદેવજીને કહી. સુખદેવજી મહારાજે પરીક્ષિતને સંભળાવી. સુતજીએ ઋષિમુનિઓને કથા સંભળાવી. વક્તા રામ કથાનો હોય તોય ભલે ને ભાગવત નો હોય તોય ભલે, પણ હજી સુધી કોઈ કહેતું નથી કે આ કથા હું તમને કહું છું. દરેકને માધ્યમ બનવું પડે છે. જીવનમાંથી જો હું હટી જાય ને, એ હું કરું એ જ અજ્ઞાનતા, એ જ અજ્ઞાનતા. સકટનો બાર જે સ્વાન તાળે, એ હું બળદ ગાડું હોય, ચાલતું હોય, નીચે કૂતરો હોય, તડકો ન લાગે, નીચે કૂતરો હાલે બળદ ગાડા નીચે, પછી કૂતરો એવું અભિમાન કરે કે બળદ ગાડું હું ચલાવું છું. તો બસ જીવનમાંથી એક હું હોય ને, આઈ એમ કેપિટલ, એ એક નીકળી જાય ને, એટલું ખાલી મગજમાં રાખવાનું છે. એક દિવસ જવાનું છે, ગમે એટલું હશે.
સુતજી એમ કહે છે કે મને કથા સુખદેવજી મહારાજે સંભળાવી, સુખદેવજી એમ કહે છે કે મને વેદ વ્યાસે કથા સંભળાવી, વેદ વ્યાસ એમ કહે કે મને નારદે કથા સંભળાવી, નારદ એમ કહે કે મને ખુદ ભગવાને કથા સંભળાવી. બધા માત્ર નિમિત્ત છે. શૌનક ઉવાચ સૂત સૂત મહાભાગ વદનો વદતાંબરઃ કથાં ભાગવતીં પુણ્યાં યદા ભગવાન સુકઃ. શૌનકજીએ પ્રશ્ન કર્યો કે હે સૂતજી, હે મહાભાગ્યશાળી, વેદ વ્યાસે કયા યુગને વિશે રચના કરી? કોની પ્રેરણાથી વેદ વ્યાસે રચના કરી? સુખદેવજી મહાજ્ઞાની હતા, કાંઈ પણ કરવાનું બાકી હતું નહીં, છતાં પણ એને શા માટે ભણવું પડ્યું? અને સુખદેવજી મહારાજે પરીક્ષિતને અનજળનો ત્યાગ કરી અને શા માટે કથા સંભળાવી? એને શું કામ બેસવું પડ્યું? સુંદર મજાના અલગ અલગ પ્રશ્નો કરવામાં આવ્યા છે. સુતજીએ કહ્યું છે કે સુત ઉવાચ દ્વાપરે સમનુ પ્રાપ્તે તૃતીય યુગ પર્યયે જાતઃ પરાશરા યોગી વાસવ્યામ કલયા હરે. ત્રીજો દ્વાપર આવ્યો. પરાશર ઋષિથી સત્યવતી માતાથી વેદવ્યાસનો જન્મ થયો છે. યમુનાજીના કૃષ્ણદ્વીપમાં જન્મ થયો. એક નામ પડ્યું છે કૃષ્ણ દ્વૈપાયન. બદ્રિકાશ્રમમાં બોર ખાઈ ખાઈને તપશ્ચર્યા કરી એટલે બીજું નામ પડ્યું છે બાદરાયણ. પરાશર મુનિનો પુત્ર હોવાથી ત્રીજું નામ છે પારાશર્ય. વેદનો વિસ્તાર કર્યો હોવાથી ચોથું નામ છે વેદવ્યાસ. 4 વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. 4 વેદ એ 4 શિષ્યને સોંપવામાં આવ્યા છે. ઋગ્વેદ એ પેલને આપવામાં આવ્યો, સામવેદ એ જૈમિનને આપવામાં આવ્યો, યજુર્વેદ દ્વેષાયંતને આપ્યો અને અથર્વવેદ અંગીરાને આપવામાં આવ્યો છે. ઇતિહાસ પુરાણો રચ્યા પણ વેદવ્યાસને શાંતિ કે મળતી નથી. કેમ કે 17 પુરાણ રચ્યા છે ને 18મું બાકી છે. એવામાં વેદવ્યાસના આશ્રમે નારદજી પધાર્યા છે. આપણે ત્યાં રાજર્ષિ ઘણા બધા, મહર્ષિ ઘણા બધા, બ્રહ્મર્ષિ ઘણા, પણ દેવર્ષિ તો એક જ, એ માત્ર નારદજી. નારદજી વેદવ્યાસના આશ્રમે પધાર્યા છે. દેવતાઓ દ્વારા પૂજાતા દેવર્ષિ નારદજીનું વેદવ્યાસે સ્વાગત પૂજન કર્યું છે. નારદજીએ પૂછ્યું કે નારદ ઉવાચ પારાશર્ય મહાભાગ ભવતઃ કચિદ આત્મનઃ પશ્યતિ શારીર આત્મા માનસ એવ. નારદજીએ પૂછ્યું કે પરાશર પુત્ર વ્યાસ, પ્રસન્ન તો છો ને? તમે શોક શા માટે કરો છો? તમે ચિંતાતુર શા માટે છો? વ્યાસે કહ્યું કે નારદજી, તમે તો ચારે બાજુ વિચરણ કરવા વાળા છો. વાયુની ગતિ જેવી તમારી ગતિ છે. મેં આટલા શાસ્ત્રો રચ્યા છતાંય મને અશાંતિ કેમ છે? નારદજી, રસ્તો બતાવો ને. નારદજીએ અત્યાર સુધી કહ્યું કે વેદવ્યાસ, મારે તમને કઈ કહેવાનું ન હોય. તમે તો મહાન જ્ઞાની છો, પણ મારા મત પ્રમાણે તમને કહું છું કે તમે અત્યાર સુધી ઇતિહાસ પુરાણ જે કાંઈ રચ્યા એમાં વૈરાગ્ય અને જ્ઞાનનો ઉલ્લેખ કર્યો છે. પણ જેમ જેમ સમય જશે ને એમ કલયુગ આવશે. કલયુગના માણસ આ બધું સમજી શકશે નહીં. ભગવાનને હૃદયમાં ભાખી અને ભક્તિનું કેન્દ્ર રાખી અને તમે શ્રીમદ ભાગવતની રચના કરો. નારદજીએ વેદવ્યાસને પોતાની પૂર્વની કથા બતાવી છે. પણ એ કથા કરતા પહેલા કથાને થોડી વાર માટે વિરામ આપીએ. જે કઈ યજમાન લોકોએ અમારું ચા પાણી જે કઈ ઠંડુ બનાવ્યું હોય બધા ગ્રહણ કરી લઈએ, પછી કથાની શરૂઆત કરશું. 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા.
गोविंदा। हरे कृष्ण हरे राम राधे 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 गोविंदा। राधे गोविंदा। राधे गोविंदा। राधे गोविंदा। राधे गोविंदा। कृष्ण कन्हैया लाल की कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के बेलो चले आना प्रेम से गौड़ाओ। प्रभु जी चले आना। कभी गणपति रूप में 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 आना। रिद्धि साथ ले सीधी साथ ले चले आना प्रभु जी चले आना। सिद्धि साथ लेके सिद्धि साथ लेके चले आना प्रभु जी चले आना। कभी शिव रूप में 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 आना। उमा साथ लेके डमरू हाथ लेके चले आना प्रभु जी चले आना। उमा हाथ लेके डमरू हाथ लेके चले आना प्रभु जी चले आना। दरेक ना जीवन में ईश्वर आंगणे आवे छे याद राखજો। पण આપણે ઈશ્વરને ઓળખી શકતા નથી। કથામાં આગળ સમજાવી સદી। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। कभी राम रूप में आना। कभी राम रूप में आना।
सीता साथ ले धनुष हाथ ले चले आना प्रभु जी चले आना। सीता साथ लेके धनुष हाथ लेके चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। कभी कृष्ण रूप में आना कभी कृष्ण रूप में आना। राधा साथ लेके बंसरी हाथ लेके चले आना प्रभु जी चले आना। राधा साथ लेके बंसी हाथ लेके चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। कृष्ण कन्हैया लाल की जय। નારદજીએ વેદવ્યાસને પોતાની પૂર્વની કથા બતાવી છે। અગાઉ મારો જન્મ શૂદ્રને ત્યાં થયો છે। ગંધર્વો હતા, મારી માં દાસી હતી અને નારદજીને શ્રાપ છે। મારી માં ત્યાં કામ કરતી હતી। અનેક સાધુ સંતો વિદ્વાનો ત્યાં આવતા। સત્સંગથી સંતોના દર્શનથી મારી માતાને અને મને સત્સંગનો લાભ મળ્યો છે। સારે ઠેકાણે નોકરી મળવી કે સારો નોકર મળવો એ ભગવાનની કૃપા હોય ને તો થાય। રોજ પ્રાતઃ કાળે સંધ્યા સમયે ઠાકોરજીને થાળ ધરાવતા। પ્રભુની પ્રસાદી સંતોનો પ્રસાદ અમને મળતો। એમને જમાડીને અમે જમતા હતા। ભગવાનની વાતો સાંભળતા। સત્સંગની અંદર ભગવાનની કૃપાથી અમારા બધા પાપ બળીને ભસ્મ થયા। પ્રસાદથી પાપને જેવી દીવાસળી લાગે ને એટલે બધા પાપો નાશ પામે। સિંહની ત્રાડથી બધા જાનવરો ડરે ને એમ આપણા શાસ્ત્રોથી આપણા પાપ ડરે છે। તીર્થમાં જઈએ ને એટલે આપણે સ્નાન કરીએ એટલે પાપ આપણા ધોવાઈ જાય। અન્ય ક્ષેત્ર કૃતમ પાપમ તીર્થ ક્ષેત્ર વિનિશ્યસે। કૃતમ પાપમ વજ્રેકો ભવિષ્યતિ। તીર્થમાં જઈને સ્નાન કરો, ચરણામૃત લ્યો એટલે પાપ બળીને ભસ્મ થાય। કાલે વાત કરી ને ઘનશ્યામભાઈ, એક સંત હતા। કહેવાય કે સંત હરિદ્વારમાં ગયા। ગંગા મૈયાને કીધું કે હે ગંગા મૈયા, આ તમે લોકોના પાપ ધોઈ નાખો। હા, તો તમે શું કરો? ગંગા મૈયા કે હું થોડી રાખું, દઈ દઉં જમનાજીને। સંત ન્યા પહોંચ્યા કે હે યમુના મૈયા, તમને પાપ ગંગા મૈયા આપે? હા, તો તમે શું કરો? હું થોડી રાખું, દઈ દઉં સરસ્વતીને। સંત ન્યા પહોંચ્યા કે હે સરસ્વતી માતા, તમને પાપ આપે યમુના મૈયા? તો કે હા, તમે શું કરો? હું થોડી રાખું, દઈ દઉં દરિયાને।
સંત ન્યા પહોંચ્યા. એમ કહેવાય કે સમુદ્રને પૂછવામાં આવ્યું કે હે દરિયાદેવ, પાપનું તમે શું કરો? બેઠા બેઠા મીઠું બનાવીએ, દઈ દે બધાને, પાછું લઈ જાવ. અન્ય ક્ષેત્ર કૃતમ પાપમ તીર્થ ક્ષેત્ર વિનિશ્યસી. કોઈ પણ જગ્યાએ પાપ કર્મ થઈ ગયા હોય ને, તમે તીર્થમાં જાઓ ને, તમારા પાપ ધોવાઈ જાય. ક્યારે કીધું ને કે સંકલ્પ કરો કે હે ગંગા મૈયા, યમુના મૈયા, સરસ્વતી માતા, પાપ નહીં કરું, અવશ્ય પાપ ધોવાય. એક ને એક ભૂલ વારી ઘડીએ કરવાની. એક બટન ઊંધું તમારું દેવાઈ જાય એટલે બધા બટન તમારા ઊંધા. પણ જ્યાં ખોલ નાખો ને તો બહુ મથવું પડતું, પાછા વળી જાવ. અન્ય ક્ષેત્ર કૃતમ પાપમ તીર્થ ક્ષેત્ર વિનિશ્યસી. તમારા પાપ ધોવાઈ જાય. પણ તીર્થ ક્ષેત્ર કૃતમ પાપમ વજ્રલેપોર ભવિષ્યસી. તમે તીર્થમાં જાઓ અને તમે ન્યા પાપ કરો તો તમારા પાપ છે એ લોઢું બની જાય. વજ્રલેપોર ભવિષ્યસી. તમારા પાપ કોઈ દિવસ ધોવાતા નથી. નારદજીએ કહ્યું સંતોના દર્શનથી, સેવાથી જે કે બધા મારા પાપ હતા ને એ બળીને ભસ્મ થયા. નારદજી કહે કે હું સંતોના પ્રવચનો સાંભળતો, એમની સેવાઓ કરતો. એક સમયે સંતે મને પ્રેમથી પૂછ્યું કે બેટા, અમે જે પ્રવચનો કરીએ છીએ તું પ્રેમથી સાંભળે છે, તને એમાં કઈ સમજાય છે? નારદજીએ કહ્યું કે મહારાજ, મને કઈ સમજાતું નથી, પણ મને આનંદ આવે છે, એટલા માટે તો હું પ્રેમથી સાંભળું છું. નારદજીએ મહાત્માને કહ્યું કે મારી માને અને મને જે અહીં તમારી સેવા કરવાનો લાભ મળ્યો છે ને, એ જ અમારા માટે ઈશ્વરની કૃપા છે. આ બ્રાહ્મણને ત્યાં ચાતુર્માસ હોવાથી સંતો પધાર્યા હતા. ચાતુર્માસ પૂર્ણ થવાને માટે આવ્યો. સંતોએ જવાની તૈયારી કરી. નારદે સંતને કહ્યું કે મને તમારી સાથે લઈ જાઓ ને, થાશે એટલે તમારી સેવા કરીશ. અનેક જાતના પુણ્યનો ઉદય હોય ને ત્યારે આ શક્ય બને. સત્સંગની ટેવ રાખો, સત્સંગનું વ્યસન રાખો. સંતોની આંખમાં અશ્રુ આવી ગયા. ધન્ય બેટા, તું નાનો છે ને, તું એક કામ કર, તું તારા માની સેવા કર. તું તારી માનો એક જ દીકરો છે. સંતોએ કહ્યું દીકરા, તારું પહેલું કર્તવ્ય એ છે કે તું તારી માની સેવા કર. પહેલું અહીં આવે, ખોલો ગીતાજીમાં લખ્યું છે માતૃદેવો ભવઃ. પહેલા લખ્યું છે કે માની સેવા કરવી. કદાચ હું ને તમે પિતાના ઋણમાંથી મુક્ત થઈ શકીએ, પણ માના ઋણમાંથી કોઈ મુક્ત થઈ શકતું. માતૃદેવો ભવ, ત્યાર પછી પિતૃદેવો ભવ, અને ત્રીજું આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. દીકરા, તારી માં સ્વધામ જાય અને પછી જો તારે સાથે અમારે આવવું હોય તો આવજે. અમે તને એક મંત્ર આપીએ છીએ, આ મંત્રનો તું જપ કરજે. જા, ભગવાનનો તું વાલો થઈશ. સંતોએ આવા આશીર્વાદ આપ્યા છે. નારદજીને સામેથી ગુરુ મળ્યા છે. ગુરુ ગોતવા જવાની જરૂર નથી. જો શિષ્યત્વ આપણામાં સાચું હશે ને તો સામેથી મને તમને ગુરુ મળશે. યાદ રાખજો. સંતે નારદજીને ગાયત્રી મંત્ર આપ્યો છે. જે મંત્રમાં ધીમહી શબ્દ આવે એ બધા ગાયત્રી મંત્ર કહેવામાં આવે. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહે પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય.
મન અને સંતોએ પાણી જેવું કહ્યું છે. પાણી હોય ને એ લગભગ ઢાળ તરફ વળે. મન હોય ને મન એ સારા વિચાર ન કરે. જોજો તમે માળા કરવી છે પણ મન નથી લાગતું. આ મોટા ભાગની ફરિયાદ છે. કોઈએ એવું કીધું કે ટીવી જોવા મન નથી લાગતું એમ? આવું કોઈ કહેતું જ નથી. બોલો, 2-3 માળનું મકાન હોય અને મકાન ઉપર પાણીની ટાંકી મૂકી હોય તો પાણીને ઉપર ચડાવવું હોય તો મારે તમારે મોટર મૂકવી પડે. યંત્રની જરૂર પડે છે. યાદ રાખજો, પાણી ચડાવવા માટે. તો મનને ઉપર ચડાવવાને માટે મંત્રની જરૂર પડે છે. મંત્રના જાપ થાય એટલા કરજો. તમારે ભાથું ભેગું જ કરવું હોય ને તો મંત્રનું કરજો. જગતમાં 3 શક્તિ કામ કરે છે: મંત્ર શક્તિ, યંત્ર શક્તિ અને તંત્ર શક્તિ. સારામાં સારી મંત્ર શક્તિ યાદ રાખજો. ઉપાસના કરવી, ગણપતિની કરો, મહાદેવજીની કરો, હનુમાનજીની કરો, માતાજીની કરો. તમારું ભજન જ કામ કરે છે. યાદ રાખજો, સારામાં સારી મંત્ર શક્તિ. બધા દેવતાઓ આધીન છે મંત્રને આધીન. એ જ બધા મંત્ર છે બ્રાહ્મણને આધીન. મંત્ર શક્તિનું ફળ મોડું મળે છે. યાદ રાખજો, રિઝલ્ટ સારું આવે. બીજું યંત્ર શક્તિ. પાણી તમારે ફૂલ લઈ આવવું હોય તો મોટર મૂકી દો તો પાણી ફૂલ આવે. હવા જોતી હોય તો પંખો મૂકી દો, તમને હવા મળશે, પણ ભેગું બિલ આવે. અને ત્રીજું તંત્ર શક્તિ, તાંત્રિક વિદ્યા પણ કરવા વાળા કરે છે. આમ કરે એટલે પંખી હેઠું આવે અને આવે છે. જે કરે એને મુબારક. તાત્કાલિક ફળ જોતું હોય તો તાંત્રિક ઉપાસના કરજો, પણ અંતે નેક્સ્ટ ફળ છે. યાદ રાખજો, જો તમારે મૃત્યુ બગાડવું હોય તો પ્રયોગ તાંત્રિક નો કરજો. જે જોતું હોય એની ઉપાસના કરો. જ્યોતિષ જ્ઞાન તો ઉપાસના કરજો ગણપતિ મહારાજની, તમને જ્ઞાન આપશે. જેમની પાસે જે વસ્તુ હોય ને એ વસ્તુ તમને મળે. યાદ રાખજો, તમે મારી પાસે આવો, અદા મોટરસાયકલમાં પંચર પડ્યું છે, હવે હું હાંધી દઉં? તાકાત બારની વાત છે મારી. જોતું હોય જ્ઞાન, ઉપાસના કરો ગણપતિ મહારાજની. જોતા હોય લક્ષ્મીજી, ઉપાસના કરો લક્ષ્મીજીની, વિષ્ણુ ભગવાનની. રહેવું હોય તમારે નિરોગી તો ઉપાસના કરજો મહાદેવજીની. બધા દેવતાઓના અલગ અલગ કામ છે. જોતી હોય તમારે વાણી તો ઉપાસના કરજો સરસ્વતી માની. ત્રણ શક્તિ કામ કરે: મંત્ર શક્તિ, યંત્ર શક્તિ, તંત્ર શક્તિ. નારદજી કહે કે હું વાસુદેવ ગાયત્રી મંત્રનો જપ કરતો હતો ને, મારા માની સેવા કરતો રહ્યો. એક દિવસે મારી માં ગૌશાળામાં ગાય દોવાને માટે જાય, એવામાં એક સર્પ આવે છે. મારી માને સર્પે દંશ આપ્યો અને મારી માં અવસાન પામી. મને દુઃખ પણ ન થયું અને આનંદ પણ ન થયો. મારી માતાની ઉત્તર ક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ક્રિયા પૂર્ણ કરી અને હું જંગલમાં જતો રહ્યો. ભગવાનના નામનું સ્મરણ કરવા લાગ્યો. એવામાં એક સરોવર આવ્યું છે. મને તરસ લાગી, ત્યાં પાણી પીવાને માટે ગયો. બાજુમાં એક વૃક્ષ હતું.
આ વૃક્ષ નીચે હું આરામ કરવા લાગ્યો અને એવામાં જ મારા હૃદયની અંદર ભગવાને મને દર્શન આપ્યા. રોમે રોમમાં આનંદ થયો અને થોડી વાર થઈને ત્યાં તો પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા અને ફરી પાછો હું ભગવાનનું સ્મરણ કરવા લાગ્યો પણ પાછા મને દર્શન ન થયા. આકાશવાણી દ્વારા ભગવાને મને જણાવ્યું તારું શરીર છૂટશે, તું મને પછી પામીશ. ભગવાનની કૃપાથી એટલું ભજન થયું કે એવામાં પ્રલયનો સમય આવી ગયો. બ્રહ્માજીનો એક કલ્પ પૂરો થયો. પ્રલય કરી અને બ્રહ્માજી પણ શયન કરી ગયા. બધા બ્રહ્માજીમાં સમાઈ ગયા, એમાં હું પણ સમાઈ ગયો. કલ્પ પૂરો થયો અને ફરી વખત પ્રભુની આજ્ઞા મળી. બ્રહ્માજી જાગૃત થયા, પુનઃ સૃષ્ટિનું સર્જન કર્યું. બ્રહ્માજીના 10 માનસ પુત્રો બન્યા, એમાંનો હું એક નારદ બ્રહ્માજીના ગોદમાંથી પ્રગટ થયો. આજ દેવર્ષિ નારદ દેવતાઓમાં પૂજાણા. નારદે કરેલી પૂર્વ અગાઉના સમયમાં ભક્તિ, સંતોની સેવા, માત પિતાની સેવાનું ફળ પ્રાપ્ત થયું. નારદજીએ વેદવ્યાસને કહ્યું કે હવે તમે પણ હરિનું ભજન કરો, પ્રભુનું ભજન કરો. આપણે પણ 2 મિનિટ માટે પ્રભુને યાદ કરીએ. હરિ ભજન વિના સુખ શાંતિ નહીં, 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 પ્રભુ નામ વિના આનંદ 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 નહીં, શ્રી રામ વિના વિશ્રામ 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 નહીં, શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં, કૃષ્ણ વિના આનંદ નહીં, શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં, કૃષ્ણ વિના આનંદ નહીં. હરિ ભજન વિના સુખ શાંતિ નહીં, 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 પ્રભુ નામ વિના આનંદ 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 નહીં. શૌનક ઉવાચ નિર્ગતે નારદે સુતઃ ભગવાન બાદરાયણ શ્રુતવાન તદભિપ્રેતાં તદા કિં કરોતિ વિભુઃ. સુત ઉવાચ બ્રહ્મ નદ્યાં સરસ્વત્યાં આશ્રમઃ પશ્ચિમે તટે सम्या प्रास इति प्रोक्ता ऋषिणा सत्रवर्धना. ઋષિઓ પ્રશ્ન પૂછવા લાગ્યા કે હે સુત, દેવર્ષિ નારદે વેદ વ્યાસને જે ઉપદેશ આપ્યો અને ત્યાર પછી શું ઘટના બની, જરા એ કથા સંભળાવો ને. વેદ વ્યાસે સરસ્વતી બ્રહ્મ નદીના કિનારે બેસી અને શ્રીમદ ભાગવતની રચના કરી છે. શ્રીમદ ભાગવતને બ્રહ્મ વિદ્યા પણ કહેવામાં આવે છે.
જે બ્રહ્મ વિધિ આપણને વેદવ્યાસ પાસેથી મળેલ છે. ભારત વર્ષની અંદર સરસ્વતી નદી 4-5 જગ્યાએ આવેલ છે. ગુજરાતમાં સરસ્વતી નદી આવી છે. ત્રિવેણી સંગમ અલ્હાબાદમાં ગુપ્ત રીતે મળી આવે. બદ્રીનાથમાં સરસ્વતી નદી આવેલ છે અને આજ પણ ત્યાં વેદવ્યાસની ગુફા છે. વેદવ્યાસે ત્યાં બેસી અને ભાગવત લખ્યું છે. પહાડો પર હિમાલયના પથ્થરો તોડી અને સરસ્વતી નદી નીકળી છે. દેવર્ષિ નારદે વ્યાસજીને ચતુશ્લોકી ભાગવત સમજાવ્યું છે. નારદજીના ગયા પછી વ્યાસજીએ સંધ્યા વંદના કર્યા પછી પ્રભુનું ધ્યાન ધર્યું છે. હાથમાં કલમ હતી. ચતુશ્લોકી ભાગવતનો વિસ્તાર થયો છે. 335 અધ્યાય વાળી, 18,000 શ્લોક વાળી, 12 સ્કંદ વાળી સંહિતા રચાણી. ભાવ દ્રષ્ટિને કેન્દ્રમાં રાખી અને ભાગવત ભાખ્યું છે. દેવર્ષિના કહેવાથી વેદવ્યાસે ભાગવતની રચના કરી છે. ભાગવતની રચના કર્યા પછી વેદવ્યાસના જીવનમાં પૂર્ણ વિરામનો અનુભવ થયો છે. મનને આનંદ થયો, શાંતિ થઈ. આવી રીતના સૌને વિરામ મળે, દરેક જગ્યામાં પ્રસાર થાય, એટલા માટે આ ગ્રંથ હવે કોને આપું? કોઈ સારી વ્યક્તિ મળે ને તો એને હું સોંપી દઉં. પરમ હંસ હોવો જોઈએ, ઊંચી ભૂમિકા હોવી જોઈએ, વિશુદ્ધ પ્રેમી હોવી જોઈએ અને એવા વ્યક્તિને ભાગવત સોંપવું જોઈએ. એક પાત્ર ઉપર નજર કરીને વેદવ્યાસે તો પોતાનો પુત્ર સુખદેવ તરફ ધ્યાન પડ્યું છે. વ્યાસને શંકા થઈ કે સુખદેવજી તો પૂર્ણ જ્ઞાની છે, ભાગવત શીખશે. ભોજન આપણે ગમે એટલું ફૂલ કર્યું હોય પણ આપણને કોઈ કહે કે લ્યો મુખવાસ તમે જમો તો આપણે ના પાડીએ. વેદવ્યાસને થયું કે શ્રીમદ ભાગવત આ ભગવાનના પાનના બીડાને એ જરૂર સ્વીકાર કરશે, એ ના નહીં પાડે. વેદવ્યાસે પોતાના શિષ્યોને ભાગવતના શ્લોક શીખવાડે છે. મધુર કંઠે શ્લોકનું ગાન કરે. શિષ્યોને કહ્યું કે તમે ગમે ત્યાં જાઓ ને તમારે શ્લોક અડધો જ ગાવાનો છે. કોઈ તમને સામે મળીને પૂછે અને ત્યારે જ તમારે આખો શ્લોક કહેવાનો અને આખો શ્લોક તમારે ગાવાનો. વેદવ્યાસ પોતાના શિષ્યોને સમજાવે છે. વ્યાસના શિષ્યો જંગલમાં આવ્યા છે, સુંદર મજાના શ્લોકોનું ગાન કરે છે. બરહાપીડમ નટવર વપુઃ કર્ણયોર કર્ણિકારમ બિભ્રદ્વાસ કનકકશ્યામ વૈજયંતે ચમાલા. અડધો શ્લોક ગાય છે. આ શ્લોક મંદાક્રાંતા છંદ કહેવાય છે. જે મંદ મંદ અટકી અટકીને ગવાય. આક્રાંત એટલે રડવું. આ મંત્રને રડતા રડતા પણ ગાઈ શકાય. ભાગવત હસવા માટે નથી, માફ કરજો, ભાગવત રડવા માટે છે. મારે એક યજમાન આવ્યા હતા રાજકોટમાં. બધા કથા કરવી છે, તમને દક્ષિણા બહુ સારી આપશું, બધાને હસાવો. એક કામ કરો, ધીરુભાઈને બોલાવો કીધું. આ કથા માંડી વાળો મોઢે કીધું ને. જુનાગઢ જાઓ, ભીખુદાનભાઈ ગઢવી છે એને બોલાવો, માયાભાઈ છે એને બોલાવો. સ્પેશિયલ પ્રોગ્રામ હાસ્યનો કરી નાખો, આ રહેવા દો. હસવા માટે ભાગવત ક્યારે કરવું નહીં, મારી ચોખી મનાઈ છે. જો તમારે રડવું હોય, જીવન તમારે સુધારવું હોય તો ભાગવતની કથા કરજો.
આક્રાંત એટલે રડવું. આ મંત્રને રડતા રડતા પણ બોલી શકાય. આવો જ બીજો શ્લોક તમને આવડે એવો. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતામ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. અટકી અટકીને ગવાય, ધીમે ધીમે ગવાય. વેદ વ્યાસે અડધો શ્લોક ગાવાનું કહેલું, અડધો શ્લોક બોલે છે. એવામાં જંગલમાં વિચરતા વિચરતા ત્યાં સુખદેવજી મહારાજ પહોંચ્યા છે. સુખદેવજીએ દિવ્ય વાતાવરણ જોયું અને સુંદર મધુર કંઠે શ્લોકોના અવાજ સાંભળ્યા. ગાયો ચરતી હતી એ પણ જોઈ. નાના બાળકો શિષ્યોએ જટા બાંધેલી છે, રુદ્રાક્ષની માળા ધારણ કરી છે, કપાળમાં તિલક કરેલ છે અને વ્યાસના શિષ્યોને જોયા છે. શિષ્ય લોકો મધુર શ્લોકના ગાન કરે છે. જંગલનું દિવ્ય વાતાવરણ જોયું છે. હાથ જોડીને ઉભા રહ્યા. સુખદેવજીએ શ્લોક સાંભળ્યો. શિષ્યોને કહેવા લાગ્યા કે આટલો બધો સુંદર શ્લોક તમે મધુર કંઠે ગાઓ છો. મને ખૂબ આ મંત્ર ગમ્યો, હું પ્રસન્ન છું. સુખદેવજીએ કહ્યું, શિષ્યો તમે અડધો શ્લોક કેમ ગાઓ છો, આખો શ્લોક ગાઓ ને. આવું સાંભળી જે શિષ્ય લોકો હતા ને એ બધા રાજી રાજી થઈ ગયા છે કે વેદ વ્યાસે કહ્યું હતું ને કોઈ તમને સામેથી પૂછે ને આખો શ્લોક તમે સંભળાવજો. આ શિષ્યોએ સુખદેવજી મહારાજને આખો શ્લોક સંભળાવે છે. બરહાપીડમ નટવર વપુઃ કર્ણયોર કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાણ વૈનુરધર સુદયામ પૂરયન ગોપવૃંદેર વૃંદારણ્યમ સુપદરમણમ પ્રાવિશદ ગીતકીર્તિ. શ્લોક સાંભળી સુખદેવજી મહારાજ પ્રસન્ન થઈ ગયા છે. બધા શિષ્યો રાજી થઈ ગયા છે. શિષ્યોએ કહ્યું કે મહારાજ તમને શ્લોક ગમ્યો. સુખદેવજી મહારાજ અતિ આનંદ થયો. આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી છે. સુખદેવજી મહારાજ શિષ્યોને પૂછવા લાગ્યા કે આ શ્લોકની રચના કોને કરી છે. શિષ્યોએ બતાવતા કહ્યું કે અમારા ગુરુજીનું નામ છે વેદવ્યાસ. જ્યાં વેદવ્યાસનું નામ સાંભળ્યું ને ત્યાં તો સુખદેવજી મહારાજ આસન પરથી ઊભા થઈ ગયા છે. વેદવ્યાસ, અરે એ તો મારા પિતા છે, ચાલો ચાલો એમની પાસે જઈએ. પિતાજીની પાસે વારસામાં શ્રીમદ ભાગવતની માગણી કરી છે. જે દીકરો સંપત્તિ માગે ને એ સાધારણ કહેવાય, સંસ્કારની સંપત્તિ માગે ને એ સાચો વારસદાર કહેવાય. સંધ્યાનો સમય થઈ ગયો. વેદવ્યાસ પોતાના આશ્રમમાં હાથમાં માળા લઈ અને પ્રભુનું ભજન કરે છે. શાંત વાતાવરણ, પંખીઓનું સંગીત સંભળાય છે. વેદવ્યાસ શિષ્યોની રાહ જુએ છે. આજે આટલું બધું મોડું કેમ થયું હશે. એવામાં આશ્રમને ગાયો નજરમાં આવી છે. ગાયો આવી શિષ્યો કાષ્ઠની ભારે લઈ લઈને આવ્યા છે. ગાયોને બાંધી યજ્ઞ કાષ્ઠને યજ્ઞશાળામાં મૂકવામાં આવ્યા છે. દરેક શિષ્યો ગુરુદેવની પાસે આવીને વંદના કરી છે. કહેવા લાગ્યા આજે ગુરુજી થોડું મોડું થયું, અમને ક્ષમા કરજો. પણ ગુરુદેવ જુઓ સાથે કોને લાવ્યા છે. શિષ્યો એક બાજુ હટી ગયા ને શિષ્યોની પાછળ સુખદેવજી મહારાજ ઉભા છે. વ્યાસનું ધ્યાન સુખદેવજી પર ગયું ને વિચારવા લાગ્યા
કે જન્મતાની સાથે જ પિતાના ઘરનો ત્યાગ કરી આજે મારો જે પુત્ર છે ને નીકળી ગયો હતો ને આજે પાછો આવ્યો છે. ભગવાન તે મારા પર બહુ કૃપા કરી. વ્યાસ અને સુખદેવજી મહારાજ ગળે મળ્યા છે. આંખમાં આનંદના અશ્રુ આવી ગયા છે. ચારે બાજુ આનંદ છવાઈ ગયો. સુખદેવજી મહારાજ સામેથી કીધું, પિતાજી મને શ્રીમદ ભાગવત શીખવાડો ને. પિતાજીને જે ઈચ્છા હતી ને આજે દીકરાએ સામેથી કહ્યું. વેદ વ્યાસે પોતાના દીકરા સુખદેવજીને પૂર્ણ ભાગવત શીખવાડ્યું છે. આશ્રમની અંદર વ્યાસે પ્રસન્ન થઈ આજે ખીરનું ભોજન બનાવ્યું છે. સુખદેવજી મહારાજે ભાગવતનું પાન કર્યું. 335 અધ્યાય વાળી કથા, 12 સ્કંદ વાળી કથા, 18,000 શ્લોક વાળી આ ભાગવત એ આખું માળખું સંપૂર્ણ મને તમને કઈક પરિચય કરાવે છે. ભાગવતની આરતી ગાયે ને તો ખ્યાલ આવે, પણ તકલીફ અત્યારે એ થઈ ગમે તેને પૂછો ને કે ગીતાજીના અધ્યાય કેટલા તો ખબર નથી, રામાયણના કાંડ કેટલા તો કે ખબર નથી. અરે યુવાન, તે તો તારી યુવાની લઈ જવી હો. બધે કહેવાય આપણે હિન્દુ. હિન્દુ કોને કહેવાય? તમે જન્મ હિન્દુમાં લઈ લ્યો ને તો એમ હિન્દુ બનાતું નથી. આપણી માતાઓ ભલે અભણ હોય, મંદિરે જાય, હવેલી જાય અને ફૂલોની માળા ગોતતી હોય ને એ ગોતતી ગોતતી સુંદર મજાના ગીતો બોલતી હોય. આંબો અખંડ ભુવન થી ઉતારો, આંબો અખંડ ભુવન થી ઉતાર્યો, અજ ભૂમિ આંબાનો વાસ સખી રે આંબોરો પિયો, ભૂમિ માયા બાનો વાસ સખી રે આંબોરો પિયો. બ્રહ્માજીએ તે ચાર પત્ર લખ્યા, મુનિ નારદ કીધે છે જાણ સખી રે આંબોરો પિયો, નારદ કીધે છે જાણ સખી રે આંબોરો પિયો. વ્યાસ મુનિએ તે ચાર પત્ર કર્યા, ચાર પત્ર કર્યા. એના નવખંડમાં છે નામ સખી રે આંબોરો પિયો, તેના નવખંડમાં છે નામ સખી રે આંબોરો પિયો. આંબો ગાય શીખે ને સુણે સાંભળે, આંબો ગાય શીખે સોને સાંભળે, એનો જ
વાસ સખી રે આંબરો પિયો એનો ચરણ કમળમાં છે વાસ સખી રે આંબરો પિયો. રચના કરવાય રે જુદું, શીખવા વાળાએ શીખ્યું, હવે સાંભળવા વાળો તૈયાર થયો છે. ગંગાના કિનારે પરીક્ષિત મહારાજ તરસા થયા છે. શ્રીમદ ભાગવત દ્વારા સુખદેવજી મહારાજે પરીક્ષિતને તૃપ્તિ કરાવી છે. નારદજીની કથા સંભળાવી, વ્યાસજીની કથા સંભળાવી, સુખદેવજીની કથા સંભળાવી, હવે પરીક્ષિતના દિવ્ય જન્મની કથા સંભળાવવામાં આવી છે. સુતજી મહારાજ પરીક્ષિતના દિવ્ય જન્મની કથા સંભળાવે છે. થોડી વાર માટે મહાભારતની કથા તરફ જઈએ. કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું. પાંડવો વિજયના પંથે હતા. દુર્યોધન હેરાન થવા લાગ્યો છે. દુર્યોધન છે એ કૌરવના પક્ષમાં છે. દ્રોણ પુત્ર અશ્વત્થામા એનું એક નામ દ્રોણી છે, કેમ કે દ્રોણના પુત્ર છે. દુર્યોધનને પોતાના સ્વામીને માને છે. અશ્વત્થામાએ દુર્યોધનને સાથ આપ્યો છે. અશ્વત્થામાએ અને દુર્યોધન એક યુક્તિ રચી છે. રાત્રિએ જઈ અને પાંડવોની હત્યા કરી નાખીએ, પણ પ્રભુ દ્વારકાનો નાથ એ તો અંતર્યામી છે ને. અશ્વત્થામાની અને દુર્યોધનની યુક્તિ સમજી ગયા છે. જે પ્રભુની ચિંતા કરે ને તો પ્રભુ એની ચિંતા કરે. પ્રભુએ એવું નાટક કર્યું છે. પાંડવો જ્યાં દરરોજ સુવે છે એ જગ્યાએ આજ પાંડવ પુત્રોને સુવડાવવામાં આવ્યા છે, અને પાંડવોને બીજી જગ્યાએ પ્રભુએ સુવડાવ્યા. રાત્રિનો સમય થયો છે. અશ્વત્થામા આવ્યો છે. તલવાર કાઢી અને પાંડવોના જે પુત્રો સૂતા હતા ને, પાંડવોના પુત્રના મસ્તક કાપીને લેવા છે. પાંડવ પુત્રોની હત્યા કરવામાં આવી છે. લોહીના ખાબોચિયા ભરાયા. અશ્વત્થામા પાંડવ પુત્રના મસ્તકો કાપીને લેવા. દુર્યોધન હસવા લાગ્યો છે. માન્યમાં નથી આવતી વાત. પાંડવોની હત્યા એમનેમ થઈ શકે નહીં, નક્કી ગમે એમ હોય. દુર્યોધને જ્યાં મસ્તક જોયા ને ત્યાં તો પાંડવ પુત્રના મસ્તક આપેલા જોયા. દુર્યોધન કહેવા લાગ્યો કે અશ્વત્થામા, તમે આ શું કરી નાખ્યું? તમે પાંડવોના મસ્તક નહીં પણ પાંડવ પુત્રના મસ્તક કાપીને લાવ્યા છો. અશ્વત્થામા, તે તો અમારો વંશ વેલો અટકાવી દીધો. કુળમાં કોઈ શ્રાદ્ધ કરવા વાળું રહ્યું નહીં, તે બહુ ભૂલ કરી છે. અમારું કુળ સાફ કરી નાખ્યું. અશ્વત્થામા ગભરાવા લાગ્યો છે કે મેં આ શું કરી નાખ્યું. આ બાજુ હાહાકાર મચી ગયો. સૌ રડવા લાગ્યા છે. દ્રૌપદી પણ રડવા લાગ્યા છે. પાંડવ પુત્ર નાના હતા નહીં, એક કુમાર હતા. જો એ નાના હોત ને તો અશ્વત્થામાએ ભૂલ ન કરી હોત, પણ પોતાના પિતા જેવડા લાગતા હતા. પાંડવો સૂતા છે એમ માની પુત્રોની હત્યા કરવામાં આવી છે. 1 થી 5 વર્ષ એ મારીને તમારી બાલ્ય અવસ્થા, 6 થી 10 વર્ષ એ પોંગળ અવસ્થા, 11 થી 15 વર્ષ એ કિશોર અવસ્થા, 16 થી 20 વર્ષ એ કુમાર અવસ્થા, અને 21 પછીની જે કઈ હોય એ યુવા અવસ્થા. ઊંચાઈમાં, કદમાં, હાઈટમાં પોતાના પિતા જેવા લાગતા હતા. 5 પુત્રોની હત્યા થઈ. માં દુખી બન્યા. કુંતામાં, દ્રૌપદી બધા રડવા લાગ્યા છે. મારા બાળકોની નિંદ્રા અવસ્થામાં મૃત્યુ થયું ને, સદગતિ ન થઈ. પણ એ સમયે ત્યાં દ્વારકાધીશ પ્રભુ પધાર્યા છે. અર્જુન કહેવા લાગ્યો છે કે મારા પત્નીના અશ્રુ કઈ રીતે લૂછી શકું? હત્યારાને જીવતો નહીં રહેવા દઉં. પોતાનો રથ તૈયાર કરી અર્જુન અને શ્રી કૃષ્ણ
અશ્વત્થામાની પાસે આવ્યા છે. અશ્વત્થામા બચવાને માટે ભાગવા લાગ્યો છે. એવામાં અર્જુનના બાણથી અશ્વત્થામાના રથનો ભૂકો થયો. અશ્વત્થામા ભાગવા લાગ્યો છે. અર્જુન એમની પાછળ દોડી આવ્યો. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો છે. અર્જુને બ્રહ્માસ્ત્રથી બળવા લાગ્યો. અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનના શરણે ગયો. કહેવા લાગ્યો કે હે પ્રભુ, હું સેનાથી બળી રહ્યો છું. કૃષ્ણ ભગવાને કહ્યું તો અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો છે ને, તમે ચિંતા કરો માં. હે અર્જુન, તમે જાઓ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરો. ભગવાને કૃપા કરી છે. અર્જુન ગયા છે. આચમન પ્રાણાયામ કરી અને બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યું છે. બંને બ્રહ્માસ્ત્ર અથડાના. એવામાં તો અગ્નિનો વરસાદ થવા લાગ્યો છે.